નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। आओ જોઈએ આજના सो मैं खड़ी हूँ केवी हाई स्कूल नखत्राना और ये क्या है माध्यमिक और हायर सेकेंडरी। इसके बाथरूम की वॉशरूम की हालत मैं आपको दिखाऊं। हायर सेकेंडरी में गर्ल्स मेंस्ट्रुएटिंग गर्ल्स होती हैं, उनके लिए कितना इम्पोर्टेंट है हाइजीन, ये हमें सबको पता है। हम जहाँ पे सरकार पिंक वॉशरूम्स के ताइफे कर रही है, वहाँ हम लोग बोलते हैं कि पिंक वॉशरूम्स बना रही है सरकार फॉर मेंस्ट्रुएटिंग डेज और बहुत ज़्यादा ध्यान रख रही है, बेटी पढ़ाओ बेटी बचाओ। जो बच्चे बाथरूम के लिए पानी नहीं है जिन स्कूल्स में, वो सरकार ऐसे दावे करना छोड़ दे। તમને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સરકારને જ્યારે ફંડ મળતું હોય છે, આમાંથી એ લોકોને ખાઈ પીને ટેન્ડર ભરાવી નાખે છે અને પછી આવી રીતે મેન્ટેનન્સ કર્યા વગર મૂકી દે છે। આટલી ગતિ અહીંયા ઉભાતું નથી। તમે કેવી રીતે રોજ અહીંયા આવો છો અને તમે જઈને કેમ સુઈ શકો છો સાહેબ? કેમ નીંદર આવે? આપણું કામ ન થતું હોય છોકરાઓને આપણે આવી વ્યવસ્થામાં મૂકી દઈએ છીએ। एक सेकेंड सीजू, ये कह रहे हैं कि मैं 6 महीने से आया हूँ, ठीक है। ये कह रहे हैं मैंने बार बार रजूआत की है, आपके पास रजूआत नहीं है, ठीक है। और आपने ये रजूआत जो कल की दिखाई है, ये गेट के सामने शाड़ा गेट सामने रहे कचरा અને ગંદકીનો નિકાલ કરી આપવા બાબત है। बाकी स्कूल की सफाई, वॉशरूम की सफाई के बारे में आपने कोई चर्चा नहीं की। मतलब 6 महीने में सर, आई एम सॉरी टू से, आपने कोई कामगीरी नहीं की। શાળાની અંદર જે બાથરૂમ ને બધું ખરાબ છે એની તમે રજૂઆત નથી કરી કે શાળાની બહાર ગંદકી ન હોવી જોઈએ, શાળામાં આટલી ગંદકી છે એ ચલાવી લેવાનું। તમે એવું કહો છો 6 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ ને હવે તો મૌખિક રજૂઆત કરી એનું શું મતલબ હોય છે? એટલે જે મૌખિક ના, મૌખિક રજૂઆત હું આવી તમારી પાસે, મેં મૌખિક રજૂઆત કરી તમને। હવે આ બધી કોન્ટેન્ટ હું ઇન્સ્ટાગ્રામ પર અને ગવર્મેન્ટના વેબસાઇટ પર નાખીશ, તો મૌખિક રજૂઆતનો શું મતલબ હોય છે? અમે આ બધું કરાવી લેશું અને તમે બીજી વખત તમે તમારી મુલાકાતે આવો ત્યારે મને મળજો, કારણ કે મારે છે ને હું બધી રીતે કેવી રીતનું મારી પરિસ્થિતિ છે કે અમને ત્યાંથી 150 કિલોમીટર બચાવને રાપર એ બાજુથી અહીંયા મૂક્યા। હું ગાંધીધામથી જ આવું છું, હું પણ ગાંધીધામથી આવું છું। પ્રજાના હિત માટે આપણે કહી તો તમે સેલેરી લ્યો છો, હું તો ફ્રીમાં આવું છું, લોકોના કામ કરવા આવું છું। તમે ખૂબ આમ જોયા છે ઘણી જગ્યાએ તમે એ વાત સાચી છે સાહેબ। મને તમે આનું કાંઈ પ્રશ્નનું નિકારણ તમે લાવ્યા નથી 6 મહિનામાં, તમે કેમ ઊંઘો છો મને ખબર નથી પડતી। થોડું તમે જાગૃત રહો તો થાય ને સાહેબ, તમારી શાળામાં આવે તમે કેવો તમે